શું આંખ જોઈને હાર્ટમાં થતી સમસ્યાને પ્રેડિક્ટ કરી શકાય છે? હા, બિલકુલ કરી શકાય છે. આપણી આંખની લોહીની નળીઓ શરીરની એકમાત્ર લોહીની નળીઓ છે જેને ડોક્ટર પોતાની આંખ દ્વારા જોઈ શકે છે. આંખની રક્તવાહિનીઓ સાંકડી થવી, એમાં બ્લોકેજ થવું, રક્તવાહિનીની દિવાલમાંથી બ્લડના ઘટકો બહાર આવવા, જેને આપણે સાદી ભાષામાં હેમરેજ કહીએ છીએ. આવા ઘણા બધા સંકેતો હોય છે કે જે દર્શાવે છે કે આંખની રક્તવાહિનીઓમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા વિટામિન B12 અને ફોલિક એસિડ જેવા તત્વોની ઉણપના કારણે રક્ત ધીમે ચાલે છે. પણ શું તમે જાણો છો કે જ્યારે ડોક્ટર ફંડોસ્કોપી કરે અથવા ઇનડાયરેક્ટ ઓફથેલ્મોસ્કોપી કરે તો માત્ર 10% આંખની નળીઓને જ સારી રીતે જોઈ શકે છે. બાકીની જે 90% બ્લડ વેસલ્સ છે તે આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને આના માટે જ આપણે ઓસીટી એન્જિયોગ્રાફી અથવા ડાયલેસ એન્જિયોગ્રાફીનો યુઝ કરીએ. તમને પણ ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તો આંખની રેટિના એટલે કે નેત્રપટલની તપાસ અવશ્ય કરાવો અને સ્પેસિફિકલી ઓસીટી એન્જિયોગ્રાફી વિશે જરૂરથી જાણો. થેન્ક યુ.